ડિજિટલ અરેસ્ટ કેસમાં સુરત સાયબર સેલને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। અમેરિકાથી પરત ફરેલા 65 વર્ષીય એનઆરઆઈ વેપારી પાસેથી 64 લાખ રૂપિયાની ખોટી ઠગાઈ કરવાના કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે। આઈડી પ્રૂફનો દુરુપયોગ, નકલી વિડીયો કોલ અને ડિજિટલ અરેસ્ટનો ખોટો ભય ઊભો કરી અને એક વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા। સુરત સાયબર સેલે આ પ્રકરણમાં રાજસ્થાનના એક આરોપીને બેંગ્લુરુથી ઝડપી પાડ્યો છે। ગઠિયાઓએ છેતરપિંડીના 1.79 કરોડ બાકી છે અને 64 લાખ ચૂકવશો તો જ એનઓસી મળશે એવું કહી અને વેપારી પાસેથી પૈસા પડાવી લીધા। વેપારીને શંકા જતાં જ સુરત સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યાં આ ઠગાઈનો પર્દાફાશ થયો છે। આરોપી મદનલાલ મૂળ રાજસ્થાનનો છે અને બેંગ્લોરમાં ગેસ સિલિન્ડરની ડિલિવરીનું કામ કરે છે। તે માત્ર 25,000ના કમિશન માટે પોતાના 2 બેંક એકાઉન્ટ સાયબર ગઠિયાઓને ભાડે આપતો હતો। લોભામણી વાતો નહોતી કરી, એમણે એને ધમકાવ્યા હતા કે તમને સીબીઆઈના નામે કે તમે તમારા એકાઉન્ટમાં જેટ એરવેઝમાં જે ફ્રોડ થયેલું છે એ એના 6,80,00,000 જેટલા એકાઉન્ટ તમારી એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા ને એમાંથી 80,00,000 જેટલું તમને કમિશન મળ્યું છે અને જે વિક્ટીમ છે એના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે।